ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. તો આજે ધનતેરસ છે, તો હેપી ધનતેરસ મારા તરફથી બધાને અને મારી ફેમિલી તરફથી હેપી ધનતેરસ. તો ગાઈસ જઈએ છીએ અમે મેદાન ને સૌરભને 2 જણા, કેમ કે પેલું ગ્રાઉન્ડ બતાવ્યું હતું ને એ સાફ કરાવીએ. હવે શિયાળો ચાલુ થઈ ગયો એટલે રમવા થાય ને, આપણે જઈએ સાહિલને ઘેર છે એ આવો થોડી વાર એને મેદાને જઈએ, પહોંચી જાય. ગાઈસ જો આટલું સાફ થયું છે, હજુ બાકી છે. હું તને એમ કહું, આજે આ બધું રહી ગયું આવી રહ્યું એમ નહીં, આવું થઈ ગયું. આવું જો પહેલા જેવું હતું આવું હતું, અત્યારે જેવું આવું થયું. લઈ લ્યો ને, લે લઈ લે કિશન, લઈ લે તું, બાકી લઈ લે, લઈ લે ને લે પી. ના માં તો આટલી બસ 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 બસ. ભૂલ શરદીની એલર્જી નહીં, રમવા લે તો બધું કરવું પડશે. તો ગાઈઝ હવે અમે પીચ જોડે હરખું કરવાનું ચમકા હતો, આના ઉપર તો ફેવડાય ને એના કાકી પીચ જતી રહી. પાવડો મંગાવે તો પાવડો આવી ગયો, પણ હવે સાફ કરીએ. પીચે બગડી જઈએ તો આના ઉપર સાફ કરીને કરાવી દઈએ તો થઈ જાય. આડું મારે, હવે આડું મારીને આડું. હા જો જોઈને મારી એટલું બધું ઉગ્યું. કહું ધીમે મારું ઉખડશે, ઉખડ્યું ને દે દે દે. ગાઈઝ હવે સાહિલે આવી ગયો સાફ કરવા. સાફ થઈ જાય ને, આજે જ સાફ થઈ જાય તો હોજે જ રમવાનું ચાલુ થઈ જશે. હોજે રમવાનું જ છે અમારે, અડધું થાય કે આખું થાય, રમવાનું ફાઈનલ. વાગી જશે 12:30 અને હજુ આટલું બધું બાકી છે. હોતું હોજ સુધી તો થઈ જાય, પણ એકાદ પથ્થર લેવાય છે. રમવાનું તો નક્કી જ છે, રમવાનું નક્કી જ છે. આપણું ઠેકવાનું નહીં, પણ જોઈએ નવરા હોય તો આપણે આવી જઈશું. કંઈ સાફ કરવાનું એટલે ટ્રેક્ટર જાય નહીં, એટલે પથરા ને એવું લેવાય છે. અડધું સાફ થયું છે ને અડધું બાકી. આ બધું કાચ જેવું રહી ગયું, સુકાઈ ગયેલું, ભેગું કરીએ. અને અડધા પેલ સાઈડ છે. ગાઈસ આ બધું તો જાતે કાપે અને છોકરો સારો કામ કરે છે, રોજ રમવા વાળો. હા પણ ટ્રેક્ટરનું જ કામ થઈ ગયું પૂરું, પણ આમાં પથ્થર ને એવું હતું એટલે કે ના થાય, તે જાતે મંડી પર આવી. તો ગાઈસ જઈએ છીએ ઘેર. ભૂખ્યા થયા બધા અને ના આયા નહીં કોઈ. હવે તો ઘેર જઈને નાહીશું. પાછું ધનતેરસ છે એટલે પૂજા કરવાની ઘેર ને બધું ભેગું થયું છે. તો તને ખાધું બેટા? તો તનું રાહ જોઈને જ ઊભી રહેતી. ગાઈસ આજે મનીષાનો બર્થડે છે. મની હેપી બર્થડે. અંજુ હેપી બર્થડે. હેતા હેપી બર્થડે. કૈલી માસી હેપી બર્થડે. ભોલા ભાઈ હેપી બર્થડે.
તો ગાઈસ આપણું ખાવાનું આવી ગયું છે. ડેટોન ફૂલ્યો અને રોટલી. ગાઈસ જુઓ તનું કૃષ્ણ ભગવાનને લઈને અને જે મારા માટે કુંવર બાટો કાપ્યો માથામાં નાખવા એટલે રૂમાલ નાખ્યો નહીં લીધો પા લુગડો બગડા અને હવે તનો એમ કે લાય હું નાખી આપો તનો અંજુ મસ્ત નાખો એ રિહાઈ છે જો આ રિહાઈ બહુ જાય જલ્દી દરો મારે મને દરો મારા કાકા થઉં તારા લડ્ડુ ગોપાલ ને લગાવો દોરા કરું દોરા જ છે હાય ગાઈસ અમારા કોબાઈ જા અમારા કરવાનું છે એને શું કહેવાય કુંવર બાઠો અને કોને લગાવવાના છે કોના અને શું બોલવાનું પછી હાય ગાઈસ ગાઈસ હવે મમ્મીને જાય છે ડીમાર્ટમાં તના આવજે અપા કાકા ચોસ તો મને એવું ખબર તો મારા ગતા આવો હા આવજો તાનો હા જય માતાજી આવજો જય માતાજી આવજો તો ગાઈઝ મમ્મીને જશે ડીમાર્ટમાં પૂજા પૂને એવું બધું લેવાનું છે એટલે કરિયાનું બધું એટલે જે રાત તો મનીષાનો બર્થડે એટલે હું બીજી વાર કહું હેપી બર્થડે અને બે બુનો મેચિંગ કરીશું 4 વાગે તો લુગડો ધોવા જ પડે આવવાનું મને હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ગાઈઝ હવે હેડેસી અમે મેચ રમવા હજુ કોણ આવવાનું હું કોણ નહીં આવવાનું એ નહીં ખબર નહીં કોકા અને બેટ લઈને મંદિર પર અને અડધું તો સાપ જ થયું અડધું એટલે પહાડ જે મેન જગ્યા હોય દરા જાય એ બાકી રહી જશે જેમ કે એક પથાણ એવું બધું હતું એટલે થયું નહીં તો અમે રમવા હેડ્યા ગાઈઝ મેદવાની તો આવી જાય પણ એટલો મોટો હું શું કિશનનો ફોન આવ્યો કિશનને આવે છે અને જો હજુ તો આ ઢગલાન બધું પડ્યું છે ઢગલાન બધું પડ્યું અને અમારે જો છોકરા જ આવ્યા છે ને બધું જો ચેવું પડ્યું હજુ તો હરખું સાપે નથી ને અમે રમવા આવી જાય ગાઈઝ જો પીચ છે એવી થઈ જશે અહીંથી તિરાડ પડી જાય હજુ બીજી બનાવવાનું છે પણ સિક્કો તો હા નહીં કોઈ જોડે એટલે તાનસનનું કાગળ ઉલાવીએ અમારે નેનો છોકરો એ બધા 10 ની 20 ની ઇંગ્લિશ હિન્દી તો જોઈએ ઇંગ્લિશ છે ઓરિજિનલ મલિક તો જીત ગયા સાહિલ આયમન કોકો હિતો હીતો તો હવે કોને ગણપત આર્યો કિશન આ ભાઈ અમાર એ રહ્યો કોણ બાકી નિત્ય મારા આર્યો ભાઈ અમારા બોલાડો અમારી ટીમ બહુ હેવી છે ફેર સાયલેન્ટમાં ટક્કર છે એવી ટીમ અમારી તો જોઈ જવા છે કોણ જીતે હિન્દી માલિક હિન્દી અમારી બેટિંગ અમારી ફિલ્ડિંગ આવી છે ભાઈ તો હવે અમારી બેટિંગ આવી છે ફિલ્ડિંગ આવી ચલા ઓની મેચ 6 ઓવરની મેચ રહેશે બરોબર કોણ તો ગાઈસ કિશન પહેલા જ બોલે આઉટ થઈ ગયો અને માનો કે બીજી વાર મને દાવા હવે આપણે ઓવર નાખવા આવ્યા છીએ બહુ દાડા પછી રમીએ મેચ ગાઈસ જો 2 ત્રીજી ઓવર ચાલે ને આપણી ઓવર મેડન જઈએ અને 1 વિકેટ અને જીવન 1 જ રન છે કેટલા રન માર્યા તમે 8 જ થયા ચોકો બીજી તો ગાઈસ ઈવોને 10 જ રન માર્યા હતા અમે 1 ઓવરમાં મેં પૂરા કરી નાખ્યા હવે થોડું સાફ કરવાનું છે
એરું સાફ થાય બહુ દાડે રમે તો હોકી જવાય. તો ગાઈઝ આપણે ઘેર આવી જાય અને પહેલાં મમ્મીને ડીમાર્ટમાં ગયા હતા, પૂજા પણ બધું લેવા હતા, રૂમાલ ને એવું બધું લાવીશ. અલ્યા તના તે તો નવું બબુ પહેરી નવું લાય. હા નવું બબુ લાય. હવે બોલતી નહીં, તૈયાર થાય છે ભાઈ તાનો ઝઘડો થઈ ગયો ભાઈ તાના અંજુનો. જય માતાજી. જો કરવાનો તો ના કરે, બીજા કરી દીધું નહીં હતા. કમ્પ્લીટ જ કર્યું તું, ખાલી અંગૂઠો કર્યો. બધો થઈ ગયો. શરદી થઈ ગઈ. નંદન એ રહ્યો. કેવા કેસરી નંદન. કેસરી નંદન. કેવા નંદન હા? કેસરી નંદન નામ પાડેલું ભાઈ એટલું. સારું કહેવાય, હેડો કેસરી નંદન. તનું બોલતો નહીં. કેમ નહીં બોલતો બેટા? હા, પૂજા કરવાની અમારે. ઓ પૂજા કરવાની છે તારે? હા આ થોડી કરવાની. ભાઈ જયકન મમ્મી પ્રસાદી બનાવે હા, અને અમારે કૈલી માસી અને મનીષાનો બર્થડે છે. મની ફરીથી હેપી બર્થડે હો. અને મનીનો બર્થડે એટલે ઇડલી ને એવું બનાવીએ. તો ગાઈસ બધા હવે બેસી જશે પૂજામાં. ધન્યા તનુનું વેલકમ કરીએ છીએ. ધીમે ધીમે. તો ગાઈસ જો આ પપ્પાને આશીર્વાદ આપો પપ્પાના. માતાજી
તો ગાઈસ તનુ લક્ષ્મી બનાવી હતી. હવે બધી પૂજા પતી ગઈ છે. હવે ભગો બદલી નાખો હો બેટા. તો ગાઈસ આજે ઈડલી દાળ ભાત ને રોટલી ને એવું બનાવ્યું છે આજે ધનતેરસનું. અને ધનતેરસનો મનીષાની બર્થડે હતી એટલે ઈડલી ને એવું બનાવ્યું છે. કૈલાસ બેન રસોઈ વાળા. તો ગાઈસ ઈડલી એને સંભાળ છે. દાળ ભાત ને બધું બનાવ્યું પણ આજે વહેલા આપણે બેસી જાય બધા. તો ગાઈસ હવે જઈએ છીએ. મનીષાનો બર્થડે હતો તો હવે કેક લેવા જઈએ. વાગ્યા છે 11. અમે કેક લેવા આવ્યા. નહીં નહીં આપણે જતા છો ભાઈજીપુરા કેક ના મળે. ચો આયા રિલાયન્સ ચોકડી આવ્યા ભાઈજીપુરા તો ના મળે, બધી બંધ હતી. તો ગાઈસ આવી તો ગયા છીએ પણ દોસ્તારનું પપ્પા જોડે લેવાનું. એવું લેવા જવાનું આપણે કેક લેવાની યાર. જોઈએ પેલા આપણે કેક લેવાની. હા જો તું ત્યાં કવર જોવા ઉભી રહી છે. સ્ટાઇલમાં ઉભી ભાઈ જો ખીચામાં નાખે. આઈફોન નું હા શું થયું? મતલ લાગે જો ખાલી ખાલી થાય ત્યાં જો ગુલાબ તો જો તને ગુલાબ એટલે ચાલો જઈને પપ્પાનો ઓર્ડર પકડી લેવાની તારા અકુનો બર્થડે તનુનો બર્થડે મનીનો બર્થડે નહીં તારો બે બર્થડે નહીં એક જ. ડન ડન એ અપા કાકા ગોળ ગોળ પર તું એ પર આ પેલી ને ફાઈનલ ચઈ લેવાની બોલ જલ્દી કાકા કે હા એ લેવાનું પેલા કેક ચઈ લેવાની કાઢી દેડો આઈડી કાઢો 500 ગ્રામ ને કાઢી દે. ડન ને હેપી તો ગાઈસ જો કેક લઈ લીધી. હવે આપવાનું નોમ લેતી નહીં. કેટલું ફરીને આવ્યા હતા આને કેક મળે. વાગ્યા હતા 11 એટલે પછી મળવાનો ઠેકાનો હોય નહીં. ચમ કે અમુક 2-3 ઓળખીતો હતી એ તો બંધ થઈ ગઈ. તને કોણ આ આના તો માં જે મૂસે હા? તો તને માં જે મૂસો હે અપ્પા કાકા જેવું ને લે ચા પી લેવાડા હતા. ઓહો જલ્દી હા તને જબર ના છે. તો ગાઈસ હવે ઘેર આવી જાય છે કેક લઈને. હવે ફટાફટ કેક કાપી નાખીએ. 12 વાગવામાં 5 મિનિટ બાકી છે. બર્થડે પૂરો થઈ જવાનો છે મને એનો. અને હજુ બર્થડે મની આવી ઊંઘી રહી છે. પણ અમે છે રીલા ગયા હતા ભાઈજીપુરા બંધ હતું તે. કોનો બર્થડે છે? તનુનો મનીષાનો. તનુનો બહુ બર્થડે આવ્યો. અમાર તનુના તો બહુ બર્થડે આવે. ઉભા ઉભા રહેજો. હેપી બર્થડે તના. હેપી બર્થડે મની. હેપી બર્થડે તનુ. હેપી બર્થડે મનીષાવી. મારો બર્થડે. હારું હેપી બર્થડે. તનુનો બર્થડે હા તનુનો બર્થડે હા. હેપી બર્થડે. હેપી બર્થડે. આહા કે બર્થડે ટુ હેપી બર્થડે મનીષા તનુ. હેપી બર્થડે તનુ. હા એવું તારું કાપો બે જણા મને તું એક આપતી એ તને ખવડાય ખવડાવી દેવાડો ભાઈ. ખવડાવી દે. ખવડાવી ના હેપી બર્થડે. અરે આ કેક વાળા હાથ કરે દીધો મારા. તને પેલી કઈલી ચો આય બતાય તો બતાજો ભાઈ ફટાફટ આવી જાય બધા. 12 વાગી ગયા. જલ્દી
એક આ કાજલ ને મહેતા બે જણો ઊંઘમાં ઉઠીને આવ્યો અમારી હોય જીતી હું યાર આ ખોલે દે તને તાનું તો રહી ગઈ નહીં તો તાનું ફોટો પડાવ અરે એને તો સીધું આમ. હા ચમ તું તાનું ચમ ભૂલી જાઉં જો હેન બા જવાબ હું કહી દઉં ઓકે તાનું ભાઈબંધ આ ને તાનું કરંજી ગીત વગર ભાઈ હેપી બર્થડે ગીત વગાડો ચલો અહીં જો અહીંયા જો હા આઈ ગયું ભાઈબંધ નહીં તારો તો ગાઈ જો કેક કપાય એટલે મોતી હોય ગાઈ જો ને મોતી ચાંદનો ઉભો રહેતો મોતી હેપી બર્થડે બેટા આ જો આવા મારો બર્થડે હા બોલે મારો આઈ જો ને મમ્મી કાકા વિડિયો તાનો નો બર્થડે તાનો નો મારો બર્થડે આવના ચાલે ભાઈ ગાઈસ આપણો ડે 12 અને ડે 13 પૂરો થઈ ગયો છે ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય આ બ્લોગ ને આપણે આજે અહીંયા એડ કરીએ आज मेरा मेरा जन्मदिन मेरा जन्मदिन